હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ડિનલ પારેખ ચેનલ ઉપર. તો હવે મને તમારું ઇન્ટ્રોડક્શન આપો અને તમારી સ્ટોરી જણાવો. મારું નામ છે પ્રવીણ પંચાલ ઓકે. અને હું હમણાં યુકેમાં રહું છું, પણ મારો જન્મ કેનિયા થયો હતો. પણ યુકેથી હું એક ફેરે પેરિસ આવ્યો હતો 1987માં. અને મને મારા એક ભાઈ મળ્યા હતા. તેને અમને પેરિસમાં એટલા ફાઇન રીતે રાખ્યા હતા અને ફેરાવ્યા હતા 2 દિવસે. ને એમની જે યાદ છે મારા મગજમાં, દિલમાં આમ લોક થઈને છબી બસી ગઈ. બરાબર. અને એના પછી કેટલા 25 વર્ષે મારા સારુભાઈ ને સારી એમ કયો, એટલે મારા બેન જ છે, ઇન્ડિયાથી આવ્યા. ને તે લોકોએ કીધું કે યુરોપની ટ્રીપ કરવી છે. તો યુરોપ અમે ફર્યા, પણ એક આપણે ક્યાં ક્યાં જવાના. તો અમે કીધું પેરિસનું નામ પહેલા આવ્યું હતું કે પેરિસમાં તો અમારે એક બહુ ખાસ મિત્ર રહે છે, એમનું નામ ધર્મેશભાઈ છે. તો પછી મને એ લોકો વાત કરતા હતા ફોન પર, ને મને ફોન આપ્યો ને મને કીધું વાત કરો. તો મેં ધર્મેશભાઈને પહેલો સવાલ પૂછ્યો, કારણ કે હું 87માં પેરિસમાં આવ્યો હતો, કે તમે મોહનભાઈને ઓળખો? તો એ કે કોણ મોહનભાઈ? અહીંયા તો એક જ મોહનભાઈ છે. તો મેં કીધું કે હા, એ મોહનભાઈ પારેખ છે, કોણ છે? ત્યારે હું મારા ભાઈ સાથે આવ્યો હતો, પણ મને ખબર નથી કે મારું એટલું બોલવાનું નહોતું, એનું જ બધું હતું. પણ હું સાઈડમાં બેઠો, પણ મોહનભાઈ મને બહુ એટલો ફેરવો પેરિસમાં. પેરિસ કી ઇન રંગીન શામ દેખો, એવી શામ દેખાયેલી પેરિસની, કે એ મારા એમ જ કે બસ હું પેરિસ ગયો તો પેરિસ સાથે મોહનભાઈ નું નામ આવે. બરાબર. પછી અમે ધર્મેશભાઈને મને કીધું કે તમે આવો, એક મોહનભાઈ છે, હું તમને મળાવીશ એમની સાથે. ને મેં એના ગામનું નામ પણ આપ્યું. હવે ગામ હોય કે ટાઉન હોય ખબર નથી. મેરિસ ડી લીલાસ કરીને છે. તો ત્યાં ઉતરાતા ને મોહનભાઈ અમને એ રાતે ફેરવાતા. તો કીધું હા ઈ છે, પણ ચોક્કસ મને એટલું નતું કે દિલમાં કે ઈ જ માણસ હશે. પણ એ કે તમે આવો ને અમે જો પેરિસ અમારી ટૂર આખું યુરોપ ફરીને અમે અહીંયા આવ્યા. ને અમે